પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા ઉઠી માંગ। જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેલ સહાયકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે થયા હતા એકત્રિત। ક્રીડા ભારતીએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું। વ્યાયામ શિક્ષકોની ભરતી પાછલા 15 વર્ષથી કરાઈ નહીં હોવાથી જિલ્લાના ખેલ સહાયકો કાયમી ભરતી કરાય તેવી માંગ કરી રહ્યા છે। राज्य सरकार व्यायाम शिक्षकों की भर्ती की जाहरात वहेली तके करे तेवी आशा खेल सहायकों सहित बेरोजगार युवाओं पण राखी रह्या छे। रिपोर्टर प्रीतेश दर्जी, पंचमहाल। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે આજે અને એમાં રજૂઆત તે કરી છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય। હાલ અમો 11 માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે 300થી વધુ બાળકો ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત નોકરી કરી રહ્યા છીએ। તો અમે એવું ઈચ્છીએ છીએ કે ખેલ સહાયકની કાયમી ભરતી થાય, જેથી કરીને અમે બાળકોને સર્વાંગી વિકાસ બાળકોનો થઈ શકે તે માટે વધુમાં વધુ મહેનત કરી શકીએ અને બાળકોને ન્યાય આપી શકીએ। માત્ર સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરેલ નથી, તે હવેથી આવનારા સમયમાં કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે એવી રજૂઆત છે। પંચમહાલની અંદર અમે ખેલ સહાયક તરીકે અત્યારે 89 ટીચર્સ કામ કરી રહ્યા છીએ, પરંતુ હાલ અમોને છૂટા કરેલ છે। અમારી માંગ એટલી જ છે કે અમારી ભરતી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય, જેથી કરીને અમે બાળકો સાથે વધારે મહેનત કરી શકીએ અને બાળકોને પૂરેપૂરો ન્યાય આપી શકીએ। એના માટે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તો આજે પંચમહાલ જિલ્લામાંથી સમગ્ર ખેલ સહાયક મિત્રો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે જિલ્લામાંથી 90 જેટલા ખેલ સહાયક મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે સરકાર વિચારણા કરે અને કાયમી ભરતી કરે એવી અમારી રજૂઆત છે। તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકનો ફાળો શાળાઓમાં 300 બાળકો ધરાવતી શાળાઓમાં સ્પોર્ટ, યોગ અને વગેરે પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ અને ખેલ મહાકુંભ, ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા જેવી પ્રવૃત્તિઓમાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ। તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર અમારું વિચારે અને સરકાર અમારી કાયમી ભરતી કરે